સાથે જોહી રાજ્યભરમાં આજે વાસી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જાણીતા ગાયક ગીતા રબારીએ પરિવારજનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી। આ વર્ષે અમદાવાદમાં તેઓએ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી સાથે તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવી। चौदह અને 15મી તારીખે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ છે ત્યારે રાજ્યના તમામ જે સેલિબ્રિટીઝ છે તેઓ પતંગ સાથે જે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ છે તેઓ ઉજવી રહ્યા છે। આપણી સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગીતા રબારી જેઓ કે પ્રસિદ્ધ ગાયક કલાકાર છે તેઓ હાલમાં પતંગ ચકાવીને આજે વાસી ઉત્તરાયણનો આજે દિવસ છે એ વાસી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે। ખાસ કરીને તેમનાથી જ વાત કરીશું। ગીતાબેન, કેવી રહી ઉત્તરાયણ અને ખાસ કરીને આજે વાસી ઉત્તરાયણ? મેં જો કે આજે વાસી ઉત્તરાયણ ઉજવી છે, ગઈકાલે પ્રોગ્રામ હતો એટલે સોઈ ગયા હતા અને પહેલી વખત અમદાવાદમાં ઉજવી છે। સાંભળ્યું હતું કે અમદાવાદની ઉત્તરાયણ બહુ સારી હોય છે પણ બહુ મજા આવી આજે જોઈને। અમે લોકો કચ્છમાં દર વખતે ઉજવીએ છીએ પણ આ વખતે અમદાવાદમાં બહુ મજા આવી। ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી વાસી ઉત્તરાયણ આજે। અને આજે પવન બી સારો છે, મોટા ભાગે પતંગો તો કાલે ચગાવી લીધા છે, આજે છૂટાછવાયા ઘણા બધા ચગે છે એટલે બહુ મજા આવી આજે તો। ગઈકાલે પણ પવન સારો હતો, આજે બી પવન સવારને સારો હતો, અત્યારે પવન થોડો દિશા બદલી રહ્યો છે। શું કેવો પતંગ ચગાવી રહ્યા છો? પતંગ કાપી ચગાવતા આવડે છે કે બીજાનો સહારો લેવો પડે? મને ચગાવતા નથી આવડતું, હું જે કહું છું ચગાવું છું, બલૂન બહુ ચગાવું છું અને મારા ભાઈઓ છે બધા એ લોકો મને હેલ્પ કરી રહ્યા છે ચગાવવા માટે। અને ગઈકાલે લોકો પવન સારો હતો, આજે થોડું સવારમાં હતો, આજે ઓછું છે અત્યારે, પણ વાંધો નહીં, મારું બલૂન ચગે છે એટલે મને બહુ મજા આવે છે। આજના ખાસ દિવસે ઝી 24 કલાકના દર્શકો માટે કોઈ ખાસ ગીત ગાવા માંગુ છો તો કયું? ચોક્કસ, આપ બધાએ રોણા શહેરમાં સાંભળ્યું છે, ગુજરાતના લોકોએ બહુ એને સપોર્ટ કર્યો છે, 200 મિલિયન વ્યૂ મળ્યા છે અને હમણાં જ આવ્યું છે જેને 50 લાખ વ્યૂ થયા છે। કોની પડે એન્ટ્રી, એટલે હું થોડું એ લઈશ આપ બધાને સંભળાવવા માટે, ખાસ જીવમાં મળ્યા છે આજે એટલે। કોની પડે એન્ટ્રી, રોણાની પડે એન્ટ્રી, કોની પડે એન્ટ્રી, રોણાની પડે એન્ટ્રી, રેબનવાળા ચશ્મા પહેર્યા, રેબનવાળા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રૂળી, રેન્જ રોવર કાર રૂળી, કોની પડે એન્ટ્રી, રોણાની પડે એન્ટ્રી। ખૂબ જ સરસ આપનું આ પ્રસિદ્ધ ગીત છે। હવે ઉત્તરાયણ છે, ઉત્તરાયણ સિવાય લોકો બપોરના સમયે અનેક ધાબાઓ ઉપર નવરાત્રિમાં ગરબા પણ કરતા જોવા મળે છે, સાથે સાથે જ્યારે સાંજ થાય ત્યારે દિવાળી પણ ઉજવતા, ફટાકડા પણ ફોડતા જોવા મળે છે। તમે નવરાત્રિના ગરબા ગાયા કે ફટાકડા ગઈકાલે ફોડ્યા કે આજે સાંજે કોઈ એવો પ્લાન? ફટાકડા હું ફોડું છું પણ મને ઓછું ગમે છે ફટાકડા ફોડવું, કેમ કે મને બહુ ડર લાગે છે ભરી જવાનો। નવરાત્રી હોય ત્યારે ગરબા બહુ ખૂબ રમું છું, સ્ટેજ ઉપર રહું છું ત્યારે, અને પતંગ ચગાવતી નથી પણ ગરબા રમું છું એટલે બહુ મજા આવે છે। કોઈ બી તહેવાર હોય તો ગરબા ગાઉં છું ખાલી। ખાસ કરીને ઉત્તરાયણ છે, ઘણા બધા લોકોનો પસંદીદા તહેવાર છે, ખાસ કરીને આપનો કેટલો પસંદીદા તહેવાર ઉત્તરાયણ, અને ઉત્તરાયણ સિવાય અન્ય કયા તહેવારો બાકીના? મને વધારે નવરાત્રી જ ગમે છે, ઉત્તરાયણ ગમે છે પણ કદાચ મારા પતંગથી કોઈ પક્ષીને નુકસાન થાય એટલે મને ઓછું ગમે છે, કે તો હું ઓછું પસંદ કરું છું પતંગ ના ચગાવું, કેમ કે કોઈ પક્ષીને મારથી કદાચ નુકસાન થઈ જાય તો, એટલે હું નાની જગ્યા સુધી બલૂન ઉડાડું છું જેથી કોઈને નુકસાન બી ના થઈ શકે એટલા માટે। બાકી મને બહુ ગમે છે કેમ કે ઉત્તરાયણ પર ચીક્કી ખાવાની બહુ મજા આવે છે એટલા માટે। તો ખાસ આ હતા ગીતા રબારી કે જેઓનું સ્પષ્ટ રીતે જેઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે, સાથે જ જે ખાસ કરીને જે વાનગીઓ છે તે પણ આરોગી રહ્યા છે, અને સાથે જ ગીત ગાઈને ઝી 24 કલાકના જે દર્શકો છે તેમને બી શુભેચ્છા પાઠવી છે। કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ। વાત કરીએ આગળ